નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી. ઘરફોડ ચોરીના 2 આરોપીને ઝડપી પાડી 80,000થી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. નવસારી શહેરના દરગાહ રોડ પર આવેલ લંગરવાડમાં એક મકાનમાંથી રોકડ રકમ તથા ચાંદીના દાગીના સહિત 80,000થી વધુની ચોરીની ઘટનાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ. જે ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા. જે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહને જાણકારી મળી કે નવસારીના લંગરવાડમાં રહેતા રિયાઝ ઝહીરભાઈ શેખને ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર શહેરના નવસારી શહેરના લુન્સીકુઈ કનૈયાલાલ મુનસી સર્કલ પાસે હોય. જે બાતમી આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપી તુષાર રમેશભાઈ દંતાણી તથા સુરેશભાઈ રાજુભાઈ દંતાણીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી.